સવારે ઉઠવાની સાથે જો તમારે પગની પાનીના સ્નાયુમાં અસહ્ય દુખાવો થાય છે, ઘણીવાર તો પેલું પગલું મંડાતા ચીસું નીકળી જાય છે, તો આ તકલીફને સામાન્ય સમજીને આપણે અવગણવાની નથી. આ તકલીફ એટલે કે પ્લાન્ટર ફેસિટિસ નામની તકલીફ. હવે આ તકલીફમાં જ્યારે આપણા બ્લડમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે, ત્યારે તેને બારીક સ્ફટિકો એટલે કે ક્રિસ્ટલ આપણે પગની પાનીના સ્નાયુમાં જમા થઈ જાય છે, અને જે કાયમી ધોરણે સોજો ઉત્પન્ન કરે છે અને આપણને દુખાવો ઉત્પન્ન કરે છે. હવે આ જ દુખાવાને કાયમી ધોરણે મટાડવા માટે આપણે શું કરવાનું છે? આ એક દેશી નિયમનો અમલ કરવાનો છે, અને આ જ અલ્ટિમેટ દેશી ઇલાજ એટલે કે અજમો. દરરોજ રાત્રે અડધી ચમચી અજમોને આપણે 1 ગ્લાસ પાણીમાં આપણે ઉકાળવાનું છે. જ્યાં સુધી તેનું પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળીને 9 સેકું થાય ત્યારે આપણે લઈ લેવાનું છે. કારણ કે અજમામાં રહેલું જે થાઇમોલ નામનું તત્વ છે તે યુરિક એસિડના જે ક્રિસ્ટલ હોય છે તેને તોડી નાખે છે, અને સવારે આપણે 3 થી 4 લીટર પાણી પીવાનું છે કે જ્યાં તૂટેલા ક્રિસ્ટલ છે તે આપણે પેશાબ માટે દૂર થઈ જશે. પરિણામે જે પેનીનો દુખાવો થતો હોય છે તે પણ થોડા દિવસમાં મટી જશે. તો આવી જ અવનવી હેલ્થ રિલેટેડ અપડેટ જાણવા માટે અમારા પેજને ફોલો પણ કરો અને વધુ લોકોને શેર પણ કરો.